તો ભાદરવી મહાકુંભ દરમિયાન અંબાજી મંદિરમાં દર્શનના સમયમાં વધારો કરાયો છે। 1 થી 6 સપ્ટેમ્બર સુધી સવારે 6 થી રાત્રિના 12 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે। 7 સપ્ટેમ્બર ભાદરવી પૂનમે સવારે 6 વાગ્યાથી બપોરના 12:30 વાગ્યા સુધી દર્શન થશે। બપોરના 12:30 થી સાંજના 5 વાગ્યા સુધી જાળીમાંથી દર્શન કરી શકાશે। ભાદરવી પૂનમે 5 વાગ્યા બાદ અંબાજી મંદિર સંપૂર્ણ દર્શન માટે બંધ રહેશે। 8 સપ્ટેમ્બરથી અંબાજી મંદિરમાં રાબેતા મુજબ ભક્તો દર્શન કરી શકશે। તો મેળા દરમિયાન બપોરે શણગાર અને સફાઈ માટે થોડા કલાક બંધ રહેશે। લાખો માઈ ભક્તો દર્શન કરવા પગપાળા આવી રહ્યા છે અંબાજી મંદિર। ભાદરવી પૂનમે 12:30 વાગ્યા બાદ મંદિરના શિખર પર ધજા ચડાવી શકાશે નહીં। હાલમાં અંબાજીમાં ભાદરવી મહાકુંભની ચાલી રહી છે તડામાર તૈયારી। સવારે 6 થી રાત્રિના 12 સુધી અવિરત મંદિર ચાલુ રહેશે। બપોરે જે શણગાર ને સફાઈનો સમય છે 11:30 થી 12:30 અને 4:30 થી 7 તે દરમિયાન મંદિર બંધ રહેશે। ટૂંકમાં સવારે 6 થી રાત્રિના 12 સુધી મંદિર દર્શનાર્થી માટે ચાલુ રહેશે। પરંતુ આ વખતે ભાદરવી પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણની પણ એક ખગોળીય ઘટના છે। તે અનુસંધાને ધાર્મિક માન્યતા અનુસાર અને પટજી મહારાજની સલાહ અનુસાર પૂનમના દિવસે જે અંબાજી મંદિર છે સવારે 6 વાગે દર્શન માટે 6 થી 6 વાગે ચાલુ રહેશે। ત્યારબાદ બપોરે 12:30થી મંદિર દર્શન માટે બંધ કરવામાં આવશે। પરંતુ ભાવિક ભક્તોને મંદિરના સભાગૃહમાંથી જાળીમાંથી 5 વાગ્યા સુધી દર્શન થઈ શકશે। એટલે જે ભક્તોએ પૂનમના દિવસે મંદિર દર્શન કરવા માગતા હોય એમને થોડા વહેલા મંદિરે આવી જવા વિનંતી છે। 5 વાગ્યા પછી મંદિર દર્શન માટે પૂનમના દિવસે બંધ કરવા